ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે આવી ગયા છે જુનાગઢમાં દામોદર કુંડે. આ છે દામોદર કુંડ. અહીંયા રોજ નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા. અહીંયા આવીને જ્યારે નરસિંહ મહેતા કેદારો ગાતા ને ત્યારે કૃષ્ણ ભગવાનને આવવું જ પડતું, ગમે તે કરીને. પર મંદિર છે પણ મને ખબર નથી અંદર કેમેરો અલાઉડ છે કે નહીં. હું જઈને જોઉં પછી કહું. આ છે મંદિર. આ છે રેવતી કુંડ. રેવતી કુંડ. આ છે દત્તાત્રેય ગિરનાર. અમે નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે ઉપર મેં દત્તાત્રેયના દર્શન કર્યા હતા, એટલે આ વખતે અમારે ઉપર નથી જવાનું. અમે નીચે નીચે બધું જોવાનું છે આ વખતે. અમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે નીચેનું બધું બાકી હતું ને ઉપર દર્શન કરવા ગયા હતા. સર્કલ જો કરી ઉપરકોટ કિલ્લો. ઓ કેટલું સુંદર, મસ્ત અંદર. ગોલ્ડી બોલે અહીંયા પગથિયા એકદમ સીધા. ઉપર નેટ અંદર પાણી તો નથી પણ બહુ જ ઊંડું. ફોને અંદર કરાય એ બહાર નીકળ. ગોલ્ડીભાઈનું શૂટિંગ ચાલુ. ફોટો પાડું તારવા ઉતરતે તો ઉતરી ગયા પણ ચડતે જોર આવે.
અમારા ગોલ્ડીભાઈની તબિયત થોડી બગડી ગઈ તો બધાને તેડાવીને ફરે. ભાઈ ગુડ મોર્નિંગ. પહેલાં એરો ગેટ હતો, અત્યારે બીજો. હવે મારો વારો આવી ગયો. રાજાએ હાઉમરની દુકાન બનાવી હતી, ટોયલેટે બનાવી દીધા. ફરવાનું તો ઘણું બધું છે, પણ ગોલ્ડીની તબિયત નથી સારી ને એટલે અમે ડાયરેક્ટ નવગણ કૂવો અને આડીકાળીની વાવ જોઈને પાછા થઈ જાય. પછી આખું જુનાગઢ. મહેસાણા તો કાંઈ ના આવે આના આગળ. ફરીથી તમને લોકોને બધાને ઉલાડી દઈશ. એમ જી તનુની ગાડી રગડી ઢાળમાં. આ બધો જંગલ વિસ્તાર છે. આ છે અડીકડીની વાવ. અંદર જવાની મનાઈ છે. અડીકડીની વાવ. હા સિંહભાઈ મજામાં? જલસો ને? અહીંયા છે વાવનું કેન્ટીન. બેસ્ટ કરેલું છે. અમારા ગોલ્ડીભાઈની તબિયત કમ્પ્લીટ થઈ ગઈ, કારણ કે વીરપુરના બજારમાં આવી ગયા. એમને ગાડી લેવાનો વાયદો કરે તો પપ્પા જોડે. ઘડિયાળ લીધી. ગોલ્ડી તે શું લીધું બધા? 12 એક ફાયર ટ્રક. અત્યારે ઢાબામાં ખાઈને હવે ઘરે નીકળવાના. અહીંયા મારું સ્વીટ હોમ જ સારું લાગે.